હવે રાજકોટની કરીએ। ખોડલધામ નોર્થ ઝોન રાસ ગરબામાં જીવલેણ હુમલો થયો। વીઆઈપી બેઠક વ્યવસ્થામાં બેસવા બાબતે બબાલ થતા છરીથી હુમલો કરાયો। આરોપીને વીઆઈપી સીટમાં થોડું પાછળ બેસવાનું કહેતા ગુસ્સો આવ્યો। છરી વડે 3 થી 4 લોકો પર હુમલો કરી દેતા અફરાતફરી મચી ગઈ। ઉદ્યોગપતિના ભત્રીજા સહિત 4 લોકો પર હુમલો કર્યો। હુમલાખોર વીઆઈપી પાસ લઈને આવ્યો હોવાની પ્રાથમિક માહિતી। હુમલાખોર અગ્રણી જ્વેલર્સનો ડ્રાઈવર હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આરોપીની ધરપકડ કરી લીધી। અમારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન કોઈ અતિથિ અમે જે ઇન્વિટેશન પાસ જે લોકોને આપ્યા હોય એમાંથી કોઈ વ્યક્તિ અમારા સ્પોન્સર્ડ હશે અથવા કોઈ બીજી રીતે એમણે પાસ મેળવેલો હશે અને આવીને એ અમારું એક ડોમ બનાવેલું છે એમાં બેઠા હતા અને કોઈ બીજા અતિથિ અમારા વીવીઆઈપી આવેલા ઓફિસરો અને અમારા ટ્રસ્ટીઓ આવતા હોય તો એમને રિક્વેસ્ટ કરી અને પાછળના સોફા બેસવા માટે રિક્વેસ્ટ કરેલી અને એ માણસ ન માન્યા અને અમારા કાર્યકર્તાઓ સાથે ઝઘડો કર્યો। તો જે વિગતો સામે આવી રહી છે, છરી વડે 3 થી 4 લોકો પર હુમલો કરી દેતા અફરાતફરી થઈ ગઈ। અન્ય વીઆઈપી મહેમાનો ગરબામાં પહોંચતા આરોપીને માત્ર પાછળ બેસવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી ઉશ્કેરાઈ જઈને આરોપી છરી વડે 3 થી 4 લોકો પર હુમલો કરતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી। આપણે એમ કીધું ભાઈ આગળની હરોળમાં તમે પાછળ વયા જાઓ, તો એ બાબત મેં ઉશ્કેરાઈને અને જેમ તેમ બોલવા માંડ્યા એટલે નીચે ઉતારીને કારણ કે આજુબાજુમાં લેડીઝને એ બધા બેઠા હોય આપણે એને કીધું સ્વયંસેવકોએ એમ કીધું ભાઈ આપણે નીચે ઉતરીને આપણે વાતચીત કરીએ। તો જેવા નીચે ઉતરાને પાછળ ગયા એ ભેગી સીધી છરી કાઢીને કાર્યકર્તાઓને 3 કાર્યકર્તાઓને ઇન્જર્ડ કરી નાખ્યા। એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેસો। તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે 3 જણા છે